તો આ બધા પાણી ભરવા જાય છે અત્યારે આદમીને પણ પાણી ભરવા જવું પડે છે. અરે હે કઈ બાજુ પાણી ભરવા જાવ છો? એ ભાઈ આ કેન્યા લઈને ક્યાં આવ્યા તમે? પાણી ભરવા આવ્યા? આ ભાઈ અમારે કેન્યા લઈને બધા પાણી ભરવા અહીંયા આવ્યા છે તો પૂછીએ અને શું છે પ્રશ્ન, કેમ આ ભાઈ પાણી ભરવા નીકળે છે? અત્યારે આ સમયમાં કોઈ પાણી ભરવા બહાર નીકળતું નથી, પણ આ ભાઈ કેન્યા લઈને નીકળે એટલે મને કંઈક નવીન વાત લાગી એટલે મેં વળી અહીંયા ઊભા રહીને આ ભાઈને પૂછવું છે એટલે મને ઈચ્છા છે પૂછવાની. અમારા ગામમાં વલસાડ ગામમાં 2 કિલોમીટર આવી છે તો વાપરવા માટે પાણી ભરવા આવું તો પણ આ તો પીવા માટે તો પીવાય એવું તો પાણી છે જ નહીં. પીવાય નહીં પણ નાવા ધોવાય. આ તો સીઝનનો તહેવાર છે, શ્રીનગર મજૂરી પાડીને આવવું પડે. શું કરવું? કપડાં ધોવા તો ક્યાં આવું? તો 300 રૂપિયાનો ટાંકો ક્યાંથી રેડાવો? લ્યો એક મજૂરી પાડીને આપણે અમે ઘરે કેટલું કરીએ? મજૂરી કરવા વાળા માણસ થોડો અમારે ત્યાં બીજો ધંધો છે. એ વાત બરોબર છે. તો તમે ફરિયાદ નથી ગામ લોકોને કરતા કોઈ સરપંચને કોઈને? કઈ પણ ના આવશે એમ કર્યા કરે. કાંઈ પાણી આવ્યું નથી, કેટલો સમય તો કેટલા ટાંકા રેડાય, કેટલા દીએ 3 દીએ 4 સમય ટાંકો ધોવે. ટાંકો પાણી તો ધોવે, ઘરે બાથરૂમ રહ્યા, સંડાસ રહ્યા તો અત્યારે ન ધોવે પાણી. બધાને ધંધાની સીઝન છે, ધંધે આવું જ ન બેન છે એને પૂછી, એ પણ આંડો લઈને પાણી ભરવા આવ્યા છે એટલે એનું શું કેવું છે? તમે બેન નાના છો તો પાણી ભરવા આંડો લઈને આવો, શું છે તમારું કારણ? પાણી ભરવા આવે અમારે ભણવાનું પાણી ભરવા આવે. તમને ઘરેલી પાણી ભરવા મોકલે છે? હા. તમારા ગામમાં પાણી નથી આવતું એટલે? હા. કેટલા સમયથી નહીં આવતું? 6 મહિનાથી નથી આવતું એવું છે એમ ને? તો આ બધા અત્યારે પાણીથી ત્રાહિમામ થઈ ગયેલા છે તો 5-6 મહિનાથી આ લોકોને પાણી ગામમાં આવતું નથી અને કોઈ કાંઈ ધ્યાન થતું નથી પાણી માટે. બધાએ કેટલા પ્રયત્ન કરી દીધા છતાંય પાણીના નિકાલ માટે કોઈ જાતનો કોઈ ઉપાય કરતું નથી અને આ લોકો ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા અને અત્યારે કેન્યા, આંડા અને ગોળા ને એવું લઈને બધા પાણી ભરવા અહીંયા કેનાળ આવી છે તો વાપરવા માટે લેવા આવે છે અને પીવા માટે તો કોઈ પાસે પાણી છે જ નહીં અને ટાંકા મંગાવે છે 200-200 રૂપિયાના. તમે આ બધા જોઈ શકો છો. બોલા કહાં જાના હે? किधर जा रहे हो तुम? ક્યાં જાય એમ? તો મિત્રો આ અમારો પાણીનો વિડીયો તમને સૌને બધાને ગમ્યો હોય તો અમારી ચેનલનું નામ છે ડાયમંડ ગ્રુપ. તો બધાએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી રહે અને અમારા નવા વિડીયો તમને જલ્દી જોવા મળે. તો બધાએ ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. ડાયમંડ ગ્રુપ સબસ્ક્રાઇબ કરો.